મિત્રો ચાલો ટેટ 1 અને ટેટ 2 ને લગતા થોડાક આપણે ફૂલ ફોર્મ જોઈએ કે જે પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. તો પહેલું આરટીઈ. તો આરટીઈ નું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. આ આખો આરટીઈ એક્ટ છે એ પણ તમારે થોડો વિસ્તારથી જો તમે સમજી લો તો સારું છે. એમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાશે, આપણે પણ એનો વિડીયો આગળ બનાવીશું. પછી આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પછી એસએસએ સર્વ શિક્ષા અભિયાન. તો આ એસએસએ માંથી પણ પ્રશ્ન પૂછાય છે, આગળની પરીક્ષાઓમાં પણ પૂછાય છે, તો આના વિશે પણ આપણે વિડીયો આગળ બનાવીશું વિસ્તારમાં. ટીએલએમ. તો ટીએલએમ નું પૂરું નામ તમને ખબર જ હશે, ભાઈ ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. આ તમે આપણે પીટીસી કરો છો, બીએડ કર્યું હશે તો ટીએલએમ નો ઉપયોગ આપણે કરતા જોઈએ છીએ. પછી એનસીએફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. બરાબર. બાલા. તો આ બાલા ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયું છે, તો એનું નામ છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. તો આ બાલા શું છે? તો બાલા પ્રોજેક્ટ કઈ એવો હોય છે કે ભાઈ સ્કૂલ હોય છે, તો સ્કૂલની જે આપણે દિવાલ હોય, જે આપણા પગથિયા હોય, જે એમનું ગ્રાઉન્ડ હોય, તો એ ગ્રાઉન્ડ પર કક્કો, એબીસીડી, એકડો, સરવાળા, બાદબાકી આવા દાખલા લખેલા હોય છે. એટલે કે ભાઈ દિવાલ પર જ્યારે બાળકો ફ્રી હોય, રિસેસમાં હોય ત્યારે જોવો અને શીખ. તો આ જે પ્રોજેક્ટનો મુદ્દો કંઈક એવો છે. એના વિશે પણ તમે થોડુંક જોજો કે ભાઈ ક્યારે આપણે અમલમાં આવેલો, શું છે, એના વિશે પણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. અને એક છે એસએમસી. એકદમ સિમ્પલ છે. જો તમે ટેટ 1 ની આપણે તૈયારી કરતા હોય તો એસએમસી નું પૂરું નામ તમને આવડવું જ જોઈએ. એનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે. અને ટેટ 1 માટે વધારે તૈયારી માટે આપણી જોડે જોડાયેલા રહો. થેન્ક યુ.